મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક એવી યોજના જેની અંદર વિશેષ તમે આ ખેતી કરો છો તો એમાં 18,750ની સહાય પણ સરકાર આપે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો। ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે યોજનાની માહિતી તમને સૌપ્રથમ આ ચેનલના માધ્યમથી મળતી રહેશે। વિડીયોની અંદર વાત કરવાની છે ખેડૂતો માટે એક સરસ મજાની યોજના જે સરગવાની ખેતી કરવા માટે વિશેષ સરકાર છે એના તરફથી સહાય આપવામાં આવે છે। હાલની અંદર આ યોજના છે મિત્રો બાગાયતી ખેતીની અંદર આ ખેડૂત પોર્ટલ ઉપર છે આ યોજના શરૂ છે। વિશેષ અલગ અલગ યોજનાઓ છે સરકાર તરફથી આપતી હોય છે જેની અંદર ખેડૂતો છે લાભ લઈ શકે છે। મિત્રો વિશેષ સરગવાની ખેતી કરી અને તમે સહાય છે મેળવી શકો છો। સરગવાની ખેતીની અંદર છે સરકાર તરફથી વિશેષ સહાય આપવામાં આવે છે। વાત કરીએ એમાં પ્લાન્ટિંગ મટીરિયલ માટે પણ તમને સહાય મળશે, જેમાં યુનિટ કોસ્ટ છે તમે 8,000 પર હેક્ટરની રહેશે, જેમાં સહાય છે કુલ ખર્ચના 50%, મહત્તમ ₹4,000ની સહાય મળે છે મિત્રો પ્રતિ હેક્ટરની મર્યાદામાં। બરાબર, પ્લાન્ટિંગ મટીરિયલ હોય અને એમાં ખાસ કરીને તમે વાવેતર કરો છો, બરાબર, પ્લાન્ટિંગ મટીરિયલ માટે તમને 4,000ની સહાય મળશે, પ્લસ તમે સામાન્ય ખેડૂત હો અને એનું વાવેતર કરો છો, બરાબર, તો વાવેતર ખર્ચ માટે છે એમાં યુનિટ કોસ્ટ છે 17,000ની રહેશે, એમાં છે કુલ ખર્ચના 50%, એટલે મહત્તમ રૂપિયા છે 8,500ની સહાય। એટલે આમ મળીને ટોટલી મિત્રો 12,500 રૂપિયાની સહાય છે પ્રતિ હેક્ટરની મર્યાદામાં છે। બંને સહીને તમને આજીવન છે એક વખત મળવાપાત્ર થશે। ખાતા દીઠ છે 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે। તો સામાન્ય ખેડૂતને છે ટોટલી કહેવાય ને કે 12,500 રૂપિયા જેટલી સહાય છે મળવાપાત્ર થશે। કરીએ મળવાપાત્ર સહાય અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂત લાભાર્થી હોય તો એમાં પ્લાન્ટિંગ મટીરિયલ માટે છે જેમાં યુનિટ કોસ્ટ છે 8,000ની જ રહેશે, પણ એને કુલ ખર્ચના 75% સહાય મળશે, એટલે 6,000 રૂપિયા સહાય મળશે, બરાબર, પ્રતિ હેક્ટરની મર્યાદામાં। એને પણ છે વાવેતર ખર્ચ માટે સહાય છે અલગથી આપવામાં આવે છે, જેમાં છે યુનિટ કોસ્ટ છે 17,000ની રહેશે, કુલ સહાયના 75%, એટલે 12,750, એટલે આમ મળીને ટોટલી એ લોકોને સહાય થશે મિત્રો 18,750 જેટલી સહાય છે જે SC/STમાં આવતા એ ખેડૂતો એને લાભ છે મળી શકે છે। સરગવાની ખેતી કરે વિશેષ છે તમને મિત્રો તો આજીવન એક વખત સહાય મળતી હોય છે। અને વિશેષ મિત્રો જે બાગાયતી ખેતી કરો છો તો સરકાર તરફથી પ્રોત્સાહન પેઠે છે વિશેષ સહાય આપવામાં આવે છે। અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 11/5/2024 છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના છે। અને આની જે ખરીદી છે મિત્રો જે પ્લાન્ટિંગ મટીરિયલ માટે NHB દ્વારા જે એડિક્શન થયેલી કૃષિ યુનિવર્સિટી બાગાયતી ખેતીની નર્સરી છે, બરાબર, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં NHB દ્વારા નર્સરીનું એડિક્શન ન થાય ત્યાં સુધી છે ખેડૂતોએ પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળું મટીરિયલ છે નર્સરીમાંથી મેળવીને વાવેતર પણ કરી શકે છે। વધારે માહિતી માટે ખાસ તમે આ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો। ઓનલાઈન ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારે ફોર્મ જમા કરવાનું છે। 7/12/8, બરાબર, બેંક પાસબુક, રેશન કાર્ડ, આધાર કાર્ડ એટલા ડોક્યુમેન્ટ છે જોશે મિત્રો। વિશેષ વધારે માહિતી માટે ખાસ પોર્ટલનો સંપર્ક કરી શકો છો। વિડીયોને લાઇક કરી અને ખાસ તમારા મિત્રો સુધી શેર કરજો, કારણ કે નવી ખેતીમાં સરકાર છે વિશેષ સહાય આપતી હોય છે।